નમસ્કાર દોસ્તો, ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. આ લોકસભાની અંદર જોઈ વિચારીને વોટ કરજો. તમારા માટે નહીં, પણ તમારા બાળકના ભવિષ્ય માટે. જો તમારા બાળકને તમારે ભણી ગણીને આગળ વધારવો હોય તો 100 વખત વિચાર કરીને બટન દબાવજો. કારણ કે અભણ અંગૂઠા છાપ નેતાઓ હશે ત્યાં તમારા બાળકોના ભવિષ્ય કોઈ દિવસ ઉજ્જવળ નહીં બને. સુરતની અંદર તો ચૂંટણીનું નામું નખાઈ ગયું. કોંગ્રેસમાંથી જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા એમણે લોકોનું એવું કહેવું છે કે રૂપિયા પૈસા લઈ અને પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે. આજે પોતાના ઘરને તાળા મારીને ફરાર થઈ ગયા છે. એ જલસા કરે છે, મજા કરે છે. કહેવાય છે કે સુરતથી નજીક દમણ છે અને દમણમાં દારૂ મળે છે. હવે કેવા પ્રકારના જલસા આ લોકો કરતા હશે એ તો તમારે વિચાર કરવાનો. પણ જે રીતે તાનાશાહીની હદ સામે આવી છે સુરતની અંદર, ત્યારે ઘણી બધી જગ્યાએ આવા વિખવાદો થયા હતા. ત્યારે ભાવનગરની અંદર ઉમેશ મકવાણાના ફોર્મની અંદર પણ અડચણો ઊભી થઈ હતી. પણ ન કરે નારાયણ ને ઉમેશ મકવાણાનું ફોર્મ સહી સલામત રીતે ઉમેદવારીમાં ભરાઈ ગયું છે. ત્યારે આજે મારી સમક્ષ એક એવો વિડીયો આવ્યો છે દોસ્ત. કોળી સમાજના યુવાન છે જેમણે વાત ટૂંકી કરી છે પણ ખૂબ સરસ કરી છે. જેમણે વાત ટૂંકી કરી છે પણ ખૂબ સરસ મજાની વાત કરી છે. ભાવનગરના તમામ કોળી સમાજને એમણે આહવાન કર્યું છે, એક વિનંતી કરી છે, એક અપીલ કરી છે. આવો આપણે સાંભળીએ એમણે શું વિનંતી કરી છે ભાવનગરની અંદર રહેતા તમામ કોળી સમાજને. કોળી સમાજના માતાઓ બહેનોને વિનંતી કરું છું કે નીમુબેન બામણિયાને તમે અસલ કોળી હો તો મત ન આપતા. અસલ કોળી હો ને, તમારા કોળીનું ખૂન હોય, કોળીનું લોહી હોય અને કોળીનું દાસ્તું હોય તો નીમુબેન બામણિયાને મત આપવો નહીં. આ રિમોટ કંટ્રોલથી ચાલતું રમકડું છે, બરોબર. અત્યારથી જ તમે ફોન કર્યો નીમુબેનને, એ નહીં ઉપાડીએ કે એની હારે બીજા રહેશ ને એ ફોન ઉપાડે. નીમુબેનને તો આમ રિમોટ આંકે એટલે હાલવાનું. રમકડાને આપણા પર કેમ બોલ્યું રમકડો રિમોટ વાળો લાવી, એવું નીમુબેન રમકડું છે. રિમોટ અન્ય સમાજના બે નામ આપીશ પછી વિડીયામાં, હવે પછીના જે વિડીયો આવશે ને એમાં. પણ મારા કોળી સમાજને એક વિનંતી કરીને કહું છું કે નીમુબેન એક પણ આપણા કોળી સમાજ ઉપર અત્યાચાર થયો ને અત્યાર સુધીમાં એક પણ મેટલમાં હાજર નથી રહ્યા, બરોબર. અને મત માગવા આવે છે અને પહેલા પૂછજો તમે કે તમે કોળી સમાજની ઉપર જ્યારે કોળી સમાજની દીકરી ઉપર અત્યાચાર થયો હોય, કોળી સમાજના નિર્દોષ લોકોને અન્ય લોકોએ માર્યા હોય, તમે કોઈ દિવસ આવીને ઉભા રહ્યા? એટલે નીમુબેન બામણિયાને મત આપવા એની કરતા કોઈ બીજાને મત આપજો, પણ આને ન છૂટાવતા. આ તમારા સમાજને કાંઈ હલ નહીં મારી દે. આ તમને 5 વર્ષથી વિચાર કરો. આ બધા આપણા સમાજના આગેવાનો જ્યારે ચૂંટણી આવે ને, પોતાને ટિકિટ મળે ને, ત્યારે ઓમ પાર્ટી પ્લોટ ને ફલાણા પાર્ટી પ્લોટ ને એમાં ફંક્શન રાખશે કોળી સમાજના નામે, બરોબર. એટલે મત માટે તમારું કોઈ સમજી લો અત્યારના વાયદા સમાજને જે આપે એ ચૂંટણી પૂરતા જ હોય. પછી આ બધા ઓલા જુનાગઢમાં કેમ મેળો હોય અને સાધુ સંતો ભાઈ મેળો પૂરો થાય એટલે હવની ગુફામાં. સાંભળ્યું ને? તો ભાઈ વાત બિલકુલ 100% સત્ય કરી છે કે નીમુબેન ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર છે. એ તો એક રિમોટ કંટ્રોલ વાળો રોબોટ છે. ઉપરથી જેટલા ઓર્ડર આવે એ જ પ્રમાણે એને કામ કરવાનું છે. અને આવા એક નહીં, ભારતીય જનતા પાર્ટીની અંદર 95% આવા છે જે હાઈકમાન્ડના ઈશારે કામ કરે છે. આ ભારતીય જનતા પાર્ટી તો કે દિવસની ખતમ થઈ ગઈ છે. કમળ તો કે દિવસનું ઉડી ગયું છે. એ બધું તો વાજપેયીની સાથે ચાલ્યું ગયું. આ ભારતીય જનતા પાર્ટીને તો મોદી શાહ પ્રાઇવેટ લિમિટેડ નામની એક કંપની ચલાવી રહી છે, જેમના ઈશારે તમામ નેતાઓ કામ કરે છે, જેમના ઈશારે પોલીસ અધિકારીઓને સેલ્યુટ કરવી પડે છે. શરમ આવે આપણને ઘણી બધી વખત કે ભણેલા ગણેલા પોલીસ અધિકારીઓ આ અભણ અંગૂઠા છાપ નેતાઓને સેલ્યુટ મારે છે. વિચાર કરવા જેવી વસ્તુ છે. આની પાછળ જનતાનો મોટો હાથ છે. પણ અત્યાર સુધી જે થયું એને હવે ભૂલી જાઓ. નવી શરૂઆત કરો. તમારા બાળકોના ભવિષ્ય માટે તમારે કોને વોટ આપવો એ તમારે નક્કી કરવાનું છે. તમારા બાળકોને તમારે આઈપીએસ, આઈએસઆઈ અધિકારી, કલેક્ટર જે કોઈ બનાવવાના તમારા સપનાઓ હોય, ડોક્ટર, વકીલ, એન્જિનિયર, એ સપનાઓ જો તમારે પૂરા કરવા હોય તો સારી ઈમાનદાર અને શિક્ષિત પાર્ટીને વોટ કરવો પડશે. અભણ અંગૂઠા છાપને વોટ કરશો
તો તમારા બાળકો કાલ સવારે મંદિરની સીડીઓ પર બેઠા બેઠા ભીખ જ માંગવાના છે, હાથમાં કટોરા લઈને. અથવા તો કદાચ એ બેઈમાન હશે, ભ્રષ્ટાચાર કરવામાં માહિર હશે, તો કદાચ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય અને પૈસા કમાઈ શકશે. પણ વિચાર તમારે કરવાનો છે દોસ્તો, કે આ વખતે તમારે કોને વોટ આપવો. જે રીતે ભાઈએ વાત કરી છે કોળી સમાજને જાગૃત કરવા માટે, મને એવું લાગે છે કે આ ભાઈનો કોઈ જાતનો સ્વાર્થ નથી, પણ આ ભાઈ એવું ઈચ્છે છે કે આપણા બાળકોના ભવિષ્ય માટે આપણે એક સારી સરકારને પસંદ કરીએ. તો વિચાર કરીને વોટ કરજો. ખૂબ સરસ ઉમેદવાર મળ્યા છે ભાવનગરની જનતાને, ઉમેશભાઈ મકવાણા આમ આદમી પાર્ટી તરફથી. આ નીમુબેન તો જે રીતે કીધું એમ રોબોટ છે કે અત્યારે પણ તમે કોલ કરશો તો નીમુબેનની અંદર એટલી હિંમત નથી કે તમારો કોલ ઉઠાવીને તમને જવાબ આપી શકે. આવા નેતાને તમે પસંદ કરશો? આ નેતા કદાચ ચૂંટાય અને સત્તામાં આવી જશે તો અત્યારે જે તમને જવાબ નથી આપતા એ નેતા બન્યા પછી તમને શું જવાબ આપવાના છે? આટલો તો વિચાર કરી શકીએ કે નહીં દોસ્તો? આપણે નેતા બન્યા પછી તમને આ લોકો શું જવાબ આપશે? એટલે નેતા એવો પસંદ કરો કે તમારી વચ્ચે રહે, તમારા દુઃખ દર્દ, તમારી તકલીફ, તમારી સમસ્યાઓને સમજી શકે, એવો નેતા પસંદ કરો. આજે આપણે ઘણા બધા નેતાઓને જોઈએ છે કે દૂરથી તમને આમ નામ કરીને વયા જાય છે. તમને હાથ મિલાવો એ એમનું અભિમાન ઘવાઈ જાય એવું એમને લાગે છે. તમને લોકોને નાના માણસો સમજી બેઠે છે સત્તામાં આવ્યા પછી. એટલે આવા નેતાઓથી બચીને રહો. વધુમાં વધુ વિડીયો શેર કરો, ખૂબ શેર કરો. દિવસો ઓછા છે, લોકોને જાગૃત વધારે કરવા પડે એમ છે. એટલે ખૂબ વિડીયોને શેર કરો, દરેક લોકો સુધી પહોંચે. અને આ ભાઈ તરફથી હું પણ એટલું કહી દઉં તમામ કોળી સમાજને કે ભાઈ જે રીતે આ ભાઈએ વાત કરી છે એ ભાઈની વાત ઉપર 100% વિચાર કરીને વોટ કરજો. કે હાલમાં અત્યારે સારામાં સારી જો પાર્ટી શિક્ષિત ઈમાનદાર કહેવાય તો કોણ છે એ તમને પણ ખબર છે, કહેવાની જરૂર છે નહીં. વધુમાં વધુ વિડીયોને શેર કરો, દરેક લોકો સુધી પહોંચે, લોકો જાગૃત બને. આપણો તો મુખ્ય એ જ ધ્યેય છે. જય હિન્દ.